લોકોને સુરક્ષિત, સુવિધાસભર અને ગુણવત્તાયુક્ત મજબૂત રોડ નેટવર્ક મળે તે આ સરકારની પ્રાથમિકતા છે। એ માટે R&B હસ્તકના રાજ્યના જુદા જુદા 214 રસ્તાઓના 210 કિલોમીટરના નવીનીકરણ અને સુધારણા માટે 3428 કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત પણ કરું છું। રાજ્યની આંગણવાડીઓમાં આવતા 3 થી 6 વર્ષના 16,71,000થી વધુ બાળકોને વર્ષમાં 300 દિવસ ગરમ નાસ્તો પૂરક પોષણ આહાર તરીકે આપણે આપીએ છીએ। આ નાસ્તો તૈયાર કરવા સ્થાનિક બજારમાંથી અનાજ, મસાલા, દાળ, શાકભાજીની ખરીદી કરવામાં આવે છે। તે માટે બાળક દીઠ રોજની ખરીદીમાં 67%નો માતબર વધારો કરવાની પણ જાહેરાત કરું છું। અગાઉ સ્થાનિક બજારમાંથી આવી ખરીદી માટે બાળક દીઠ જે 5 રૂપિયા ને 10 પૈસા આપવામાં આવતા હતા તે હવે વધારીને 8 રૂપિયા કરવામાં આવે છે। રાજ્ય સરકાર માટે વધારાના 169 કરોડ રૂપિયાની ફાળવણીની પણ જાહેરાત કરું છું। ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવા ઈચ્છતા આપણા યુવાનોને તેમના પરિવારની આર્થિક સ્થિતિને કારણે કોઈ મુશ્કેલી ન પડે અને તેમના ઉચ્ચ અભ્યાસના સપના સાકાર થાય તે માટે રાજ્ય સરકાર તેમની પડખે ઊભી છે। આવા યુવાનોને ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વિદેશ અભ્યાસ માટેની લોન યોજનાનો લાભ લેવા માટે પરિવારની જે વાર્ષિક આવક 6 લાખ છે તે વધારીને 10 લાખ કરવાની હું જાહેરાત કરું છું। બિન અનામત વર્ગોના જરૂરિયાતમંદ યુવાનોને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જવાની વધુ તકો અને નિર્ણયને કારણે મળતી થશે। 80મા સ્વતંત્રતા પર્વના આ અવસરે ગુજરાતની સર્વગ્રાહી અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવવાનો સૌ સાથે મળીને સંકલ્પ લઈએ। એ સંકલ્પને સાકાર કરવા માટે આપણને તો 2035માં રાજ્યની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીની ગૌરવની તક મળવાની છે। આપણે એવા ગુજરાતનું નિર્માણ કરવું છે જ્યાં સમૃદ્ધ રાજ્ય હોય અને સમર્થ નાગરિક હોય, જ્યાં યુવાનોને રોજગારી હોય, અદ્યતન ટેકનોલોજી હોય, વિરાસતની પરંપરા હોય, ઉદ્યોગોમાં રોકાણ હોય તો કૃષિનો પણ વિકાસ હોય, બહેનોના જીવનમાં સશક્તિકરણ હોય અને ગરીબોના જીવનમાં સન્માન હોય, દરેક ગુજરાતીના જીવનમાં અર્નિંગ વેલ, લિવિંગ વેલની નવી તકો હોય। આપણો એક જ નિર્ધાર છે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત। સ્વતંત્રતા વીરોના સપનાનું સમૃદ્ધ પણ સંસ્કારી, આધુનિક પણ મૂળ સાથે જોડાયેલું, શક્તિશાળી પણ સંવેદનશીલ અને વિકસિત પણ મૂલ્યનિષ્ઠ રાષ્ટ્રના નિર્માણ માટે સૌ એક થઈએ। રાષ્ટ્ર પ્રથમનો ભાવ જન જનમાં પ્રબળ બનાવીને મા ભારતીની અને ગુર્જર ધરાની ગૌરવમય વૈશ્વિક વિકાસ ગાથા લખીએ। આજે 80મા સ્વતંત્રતા દિવસે માન્ય વડાપ્રધાનશ્રીના વક્તવ્યમાં આજે એમણે કીધું છે કે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે લાલ કિલ્લાની પ્રાચીર પરથી 2047ના વિકસિત ભારત માટે શક્તિની સપ્તધારાની પ્રેરણા આપણને આપી છે। ગુજરાતના વડાપ્રધાનશ્રીના સપ્તધારા લક્ષ્યને સાકાર કરવામાં અગ્રેસર રહેશે એવા વિશ્વાસ સાથે ફરી એકવાર સ્વતંત્રતા દિવસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।